નમસ્કાર ઓક્ષિત, આપનું સ્વાગત કરું જીરો ઓવર કાર્યક્રમમાં. જીરો ઓવર કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી તેના પર ડિબેટ કરતા હોઈએ છીએ, તેના પર ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટના અંતે કોઈ નિષ્કર્ષ, કોઈ કન્ક્લુઝન પર પહોંચી. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે. આજના સબ્જેક્ટ પર આવું છું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પાટીદાર પોલિટિક્સ. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે, આજે જોડાશે, કાલે જોડાશે, થોડોક વેઇટ કરી લઈએ, થોડા હજુ સ્ટેન્ડ ક્લિયર થાય. આ બધી ચર્ચાઓનો દોર ચાલુ હતો ત્યાં વધુ એક પાટીદાર નેતા અને યુવા નેતા હાર્દિક પટેલ ના સ્ટેટમેન્ટથી ફરી એક નવી ચર્ચા ઉભરી છે. હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીની નિર્ણય લેવાની જે ક્ષમતા છે એ આકર્ષી ગઈ હોય એવું લાગે છે. હવે આકર્ષણ પાછળના કયા કારણો છે એ અલગ ચર્ચા છે, પરંતુ વાત એવી પણ છે કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જોડાઈ શકે એવી શક્યતા છે. ખરેખર આ જે વાત છે આમાં કેટલું બળ છે, આની પાછળના કેટલા પાયા એક્ઝેક્ટલી બેસે છે કે નથી બેસતા એ આવનારો સમય બતાવશે. પણ હાલ પાટીદાર પોલિટિક્સ ખૂબ ચર્ચામાં છે. મારી જોડે જોડાયા છે ભાર્ગવ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, ગુજરાતનું રાજકારણ 2022ની વિધાનસભાની ચૂંટણી ખરેખર અસમંજસની સ્થિતિવાળી ચૂંટણી છે. રાજકીય વિશ્લેષકો માટે, પત્રકારો માટે, મીડિયા હાઉસીસ માટે, ઇવન અલગ અલગ પાર્ટી માટે પણ કોને લાવવા, કોને પ્રોજેક્ટ કરવા, સામે પક્ષ શું કરે છે, એનાથી એનું ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું, એની સામે આપણે શું ગેમ પ્લાન હોવો જોઈએ, બધી સ્થિતિ અત્યારના સંજોગો પ્રમાણે અસ્તવ્યસ્ત છે. ગુજરાતમાં ઘણા બધા સમીકરણો આવનારા સમયમાં આમથી આમ થઈ શકે એવી શક્યતા છે. આ બધાની વચ્ચે એક વસ્તુ ક્લિયર છે કે ગુજરાત રાજ્યમાં પાટીદાર પોલિટિક્સ એક અલગ પોલિટિક્સ છે. આ સમાજને હર હંમેશ દરેક પક્ષ ઈચ્છે કે આ સમાજના વોટ, આ સમાજ અમારી સાથે રહે. રાજેશભાઈ, શું માનો છો? નરેશ પટેલ અને હાર્દિક પટેલના ગણિતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નરેશભાઈ છેલ્લા 2-3 મહિનાથી સર્વેના નામે અને સેન્સ લેવાના નામે અલગ અલગ સમાજના લોકોને મળવાના નામે હજી સુધી એમણે નિર્ણય કર્યો નથી. એટલે જ્યાં સુધી એ નિર્ણય ના કરે ત્યાં સુધી નરેશભાઈનું આવું કે જવું એના જે પેરામીટર્સ છે આપણે પણ કલ્પના જ કરવી પડે, કારણ કે જે વાતો આવે છે એ વાતો પ્રમાણે કદાચ એ કોંગ્રેસની અંદર જઈ રહ્યા છે અને હાર્દિક પટેલ છે કોંગ્રેસ છોડી રહ્યા છે. આ પ્રકારનું એક પરસેપ્શન અત્યારે છે ને પરસેપ્શન ઉપર આપણે ચર્ચા કરીએ તો મેં પહેલા પણ 10 એપ્રિલ પહેલા જે આ વિષય આવ્યો હતો ત્યારે પણ મેં કીધું હતું કે એક મ્યાનમાં બે તલવાર ના રહે. હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ એમને આ નાની ઉંમરે કોંગ્રેસની અંદર બનાયા છે ને અત્યારે મંચ ઉપર જે સેન્ટરમાં એમને સ્થાન મળે છે. નરેશભાઈના આયા પછી હાર્દિક પટેલનું સ્થાન કોંગ્રેસની અંદર ક્યાં રહે? આ એક અવઢવમાં હાર્દિક હોઈ શકે. બીજી વસ્તુ એ છે કે હાર્દિકને જે પાસનું એક આખું મોટું ગ્રુપ છે એની સાથે અણબનાવ છે. એટલે અલ્પેશ કથિરિયા હોય કે આ ગોપાલ ઇટાલિયા એને આમંત્રણ આપ્યું છે, પણ એની સાથે પણ પાસના આંદોલન પછી એમનો મતભેદ હોય છે. એટલે પાસનું જે પીઠબળ છે જે એની સાથે કોંગ્રેસમાં ગયું હતું એ પણ અત્યારે હાર્દિકની સાથે છે નહીં. એટલા માટે હાર્દિકે જે છે એ પોતાની રાજકીય જગ્યા શોધવા માટેના એક પ્રયત્નો હવે શરૂ કર્યા છે. અને એની બીજી બાજુ નરેશભાઈનું જે નામ છે એ કોંગ્રેસમાં જવા માટે ચર્ચામાં છે. પણ હું એવું સમજુ છું કે કોઈ એક વ્યક્તિના જવા કે આવવાથી ગુજરાતની જે ચૂંટણી છે એની અંદર ઉલટફેર થઈ જાય સાવ, કે પરિણામ જે ભાજપ તરફી એના બદલે સીધું સત્તા પરિવર્તન થઈ જાય, આવું આકલન કરવું એ થોડું વધારે પડતું છે. એટલા માટે છે કે એક તો આઈડેન્ટિટી પોલિટિક્સ છે એ ધીરે ધીરે હવે ખતમ થતું જાય છે. હવે પાર્ટી પોલિટિક્સના નામે એટલે બ્રાન્ડના નામે પાર્ટીઓ ચાલતી હોય છે. પાર્ટીઓની ઇમેજ, એના પ્રત્યેનું લોકોનું જે પસંદગી કે ના પસંદગી છે આ જે છે એ ચાલતી હોય છે. અને આપણે છેલ્લી 5 પેટા ચૂંટણીઓ જે થઈ એમાં જોયું કે કેટલા મોટા દિગ્ગજ લોકો, જે લોકો બાપી કી જાગીર સમજતા હતા રાજનીતિને, એવા દરેક પક્ષના કોંગ્રેસમાંથી બી એના મુખ્યમંત્રીનો ઉમેદવાર 2 સીટ ઉપરથી હારી ગયા, નિવૃત્ત સિદ્ધુ હારી ગયા, બાદલ હારી ગયા, કેપ્ટન હારી ગયા. એટલે ઉત્તરાખંડની અંદર ભાજપની સરકાર આવી પણ એમના મુખ્યમંત્રી હારી ગયા, ત્યાં પારીકરના દીકરા હારી ગયા. એટલે આ જે આઈડેન્ટિટી પોલિટિક્સ છે કે બ્રાન્ડ છે અને બ્રાન્ડના નામે ચાલે છે અને એક સમાજનો માણસ
આ પાર્ટીમાંથી પેલી બાજુ જાય એટલે આખો સમાજ જે છે એની પાછળ જતો રહેશે. આ પ્રકારની ગણિત મૂકવું એ થોડું વધારે પડતું છે. જો એ થવાનું હોત તો 2015 થી 17 પાટીદાર આંદોલન પછી જે પાટીદારોની એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટી તરફ થવી જોઈએ એ પ્રમાણમાં થઈ નહોતી. આજે પણ જો વિધાનસભાની અંદર જુઓ તો 30 થી વધારે ધારાસભ્ય પાટીદાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે અને એનાથી અડધા કોંગ્રેસના નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એની પોતાની એક રાજનીતિક ચોઈસ હોય, એની પસંદ ના પસંદ હોય. એટલે સમાજના આગેવાન તરીકે સમાજની અંદર એને પૂરું સન્માન આપતા હોય, એને શ્રેષ્ઠી તરીકે સ્વીકારતા હોય, પણ એ જયારે રાજનીતિમાં જઈ અને કોઈ પાર્ટીનો ખેસ નાખે તો જરૂરી નથી કે સમાજ જે છે એનો બહુ મોટો વર્ગ છે એ પણ એમની પાછળ એ જ આઈડિયોલોજી પ્રમાણે મતદાન કરે. ઓકે, ભાર્ગવભાઈ, તમારું શું માનવું છે નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને? જો એક વસ્તુ હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે પટેલ પોલિટિક્સ ખાસું ડોમિનેટિંગ રહ્યું છે. હું રાજેશભાઈની એક વાત સાથે હું સંમત નથી કે પટેલ ના કારણે બહુ મોટો ફેર પડે. સેફોલોજીનો એક સાદો નિયમ છે કે જીતવા માટે 33.33% વોટ કોઈ પણ ઉમેદવારને જોઈએ. એમાં દરેક પાર્ટીના 18% વોટ હોય. 7% વોટ જે છે એ ઉમેદવારની ઇમેજના હોય અને બાકીના જે વોટ છે ફ્લોટિંગ વોટ હોય. એટલે એ જે મારામારી છે ફ્લોટિંગ વોટની મારામારી છે. એટલે પાર્ટીના જે 18% વોટ છે કમિટેડ, એમાં તમે કોઈ પણને ઉભો રાખો તો એ 18% વોટ તો પાર્ટીના કમિટેડ વોટ તો ત્યાં આગળ આવવાના જ છે. અધરવાઇઝ તો નહીં તો પછી એ લોકોની જે મોટી પાર્ટીના જે લોકો છે એ લોકોની ડિપોઝિટ જાય. એટલે એ કમિટેડ વોટ તો દરેકના હોય છે. એટલે બ્રાન્ડ નથી હોતી પણ કમિટેડ વોટ હોય છે. જેમ કે 50+ તો વોટ છે એ કોંગ્રેસને કમિટેડ વોટ રહેલો છે. નંબર 2, રહી વાત પટેલ વોટના સ્વિંગની, તો તમે 2012ની ચૂંટણીમાં જુઓ તો 2012ની ચૂંટણીની અંદર 70.3%નું વોટિંગ થયું હતું, જે ગયા હાઈએસ્ટ ગુજરાત પોલિટિક્સની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ વોટિંગ હતું. અને જયારે બી ગુજરાત પોલિટિક્સનો એક નિયમ છે કે જયારે બી હાઈએસ્ટ વોટિંગ થાય ને ત્યારે સત્તા પરથી સત્તા જતી રહે. એ વખતે બીજેપીનો વોટ શેર 0.97 કોંગ્રેસનો વોટ શેર 0.97 વધ્યો હતો. 0.97 2012 જયારે મોદી અહીં આગળ હતા ત્યારની વાત છે, 2012ની વાત છે. 0.97 નો જયારે વોટ શેર વધ્યો તો એની અંદર માત્ર 2 સીટ વધી હતી. એ પછી આવી 2017ની ચૂંટણી કે જેની અંદર આ એન્ટી ઇન્કમ્બન્સીની પટેલોની વાત ના બધી થાય છે. તો પટેલની જે 16 સીટ કોંગ્રેસને 32 વર્ષ પછી 16 સીટ વધારે 77 સીટ મળી. 149 નો જે રેકોર્ડ હતો એ પછીનો ઇતિહાસ આપણે તપાસીએ ને તો 32 years પછી હાઈએસ્ટ સીટ નંબર્સ ઓફ ધ સીટ કોંગ્રેસ ગોટ highest number of seats after 32 years. And why this happened? Because there was a swing of 2.5%. હવે એની અંદરના તમે 2. આ જે 16 સીટો વધી એ 16 સીટો વધેલી 16 સીટોની અંદર તમે કાઢો તો 11 સીટ જે મળી છે એ પટેલોની મળી છે અને એ પણ સૌરાષ્ટ્રના ડોમિનેટિંગ એરિયામાં. એટલે નરેશ પટેલ ઉપર જોક એમનો રહેવો એ બહુ સ્વાભાવિક છે. નંબર 2, રહી વાત હાર્દિકની. હવે હાર્દિકની વાત ઉપર આવીએ તો હાર્દિકનું હોમ ટાઉન છે વિરમગામ. વિરમગામ એ ઓબીસી અને પટેલ બંનેને ડોમિનેટ કરે છે. હવે કોંગ્રેસનો જે મૂળ બેઝ છે એ ઓબીસી દલિત નો મૂળ બેઝ છે. એની અંદર પટેલ ઇન્ક્લુમેન્ટ થાય છે. તો પટેલ ઇન્ક્લુમેન્ટ થાય છે તો એમને હાર્દિકને ખસેડવો હોય તો સૌરાષ્ટ્રની કોઈક એવી સીટ ઉપર ખસેડવો પડે, જેમ કે જામનગરની ધ્રોળની સીટ છે, તેમની કમિટેડ સીટ છે. વિરમગામ એમની ભલે કમિટેડ સીટ હોય કોંગ્રેસની, પણ ત્યાં લાખાભાઈ ભરવાડને હટાવે તો ઓબીસી ની અંદર એક બહુ મોટો ઊંધો મેસેજ જાય કે ઓબીસી ને હટાવીને પટેલને આપી છે. એટલે જામનગરની ધ્રોળ છે, આવી જે સીટ છે એ હાર્દિકને આપવી પડે, જે હાર્દિકને મંજૂર નથી. એટલે નરેશ પટેલ આયા પછી ડોમિનેશન બહુ સ્વાભાવિક છે કે લેવાનું વધી જાય. એટલે તમે જુઓ કે 2017 પછી પહેલી વખત પટેલને એલઓપીના પ્રમુખ બનાયા પરેશ ધાનાણીને. એનું કારણ શું હતું કે અમરેલીની અંદર એમણે પટેલ વિસ્તારની અંદર જ્યાં આગળ બીજેપી ડોમિનેટ કરતો હતો આખા અમરેલીને સાફ કરી નાખ્યું હતું. એટલે પટેલ વોટ્સ આર ઓલવેઝ ડોમિનેટિંગ આફ્ટર 90 ઇલેક્શન. પટેલ્સ આર ઓલવેઝ ડોમિનેટિંગ ઇન ગુજરાત પોલિટિક્સ. એટલે એમાં કોઈ બે મત નથી. કારણ કે મેં તમને કહું ને બહુ જ નાનો આંકડો છે. 2.57% વોટનો સ્વિંગ જો તમને 16 સીટ વધારી આપતો હોય તો એમના માટે કોંગ્રેસ માટે તો કશું ગુમાવવાનું છે જ નહીં. રહી વાત
હાર્દિકને સૌરાષ્ટ્રની અંદરથી લડાવો તો સૌરાષ્ટ્રની અંદરથી લડાવવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તો ઓલરેડી એમનું નરેશ પટેલનું વર્ચસ્વ છે. હવે નરેશ પટેલની વાત કરીએ તો નરેશ પટેલ થોડા પરિપક્વ છે. એ 3 પેઢીથી રાજકારણની અંદર છે. એમની પહેલી પેઢી હતી મનોહરસિંહ જાડેજા જોડે હતી. થોડો હું ઇતિહાસમાં તમને લઈ જાઉં એટલે તમને ખ્યાલ આવશે કે નરેશ પટેલ આટલો લાંબો સમય કેમ ખેંચી રહ્યા છે. મનોહરસિંહ જાડેજા જોડે નરેશ પટેલના પિતા રહ્યા હતા. એમને કોઈ સક્સેસ મળી નહીં. નરેશ પટેલ સીધા રાજકારણમાં આવ્યા નહીં, પરંતુ પાસના આંદોલન પછી નરેશ પટેલનું વજન વધી ગયું. એ તમે જોયું હશે કે પાસના આંદોલન પછી નરેશ પટેલનું વજન વધી ગયું. એ ઉપરાંત જે મેં તમને કહ્યું કે 0.97% જે સ્વિંગ આવ્યો એ વખતે, એ સ્વિંગ વખતે નરેશ પટેલનું એક નિવેદન દરેકે યાદ કરવા જેવું છે કે હું નવા મુખ્યમંત્રીને જોવા માંગુ છું. ને એ વખતે પટેલ વોટ્સ તમે જોયા હોય તો જીપીપીમાં ને આમાં ડિવાઈડ થયા હતા. જો જીપીપીમાં એ ડિવાઈડ ના થયા હોત તો કોંગ્રેસને એ વખતે પણ 2012ની અંદર થોડો વધારે 2 સીટના બદલે થોડો વધારે ફાયદો થયો હોત. કારણ કે આમ જોવા જઈએ તો 2 ને +2 બીજી જીપીપી ની એટલે 4 સીટનો જ ફાયદો થયો હતો. એટલે વધારે ફાયદો થયો હોત. એનીવે, તો હવે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે, સૌરાષ્ટ્રના પટેલનું રાજકારણ, એ સૌરાષ્ટ્રના પટેલનું રાજકારણ માત્ર સૌરાષ્ટ્ર પૂરતું સીમિત નથી. એને લાંબા પરિપ્રેક્ષમાં આપણે સમજવાની જરૂર છે. જે પ્રકારે છેલ્લા 30 વર્ષની અંદર માઇગ્રેશન થયું છે, એ માઇગ્રેશનને જોતા એ સૌરાષ્ટ્રનો જે પટેલ છે એ સુરતની 7 સીટ ઉપર ડોમિનેટ કરે છે. ગુજરાતની અંદર સુરતની એ 7 સીટ ઉપર ડોમિનેટ કરે છે. અમદાવાદ શહેરની અંદર એ 4 સીટ ઉપર ડોમિનેટ કરે છે. તો આ સંજોગોમાં 7 ને 4 11 સીટ એવી છે કે જે માત્ર સૌરાષ્ટ્રથી બહાર નીકળીને આવે છે. તો આ સંજોગોની અંદર દરેક જણાને પટેલ મતદાતાઓને પોતાની તરફ અંકે કરવા એ બહુ જરૂરી છે. અને નરેશ પટેલ કારણ કે પીઢ રાજકારણીના દીકરા છે. એમના દીકરાને ગયા વર્ષે ગઈ ચૂંટણીની અંદર રાજકારણમાં મોકલીને એમણે પ્રયત્ન કરી જો કોંગ્રેસની મદદ કરવામાં. તો લલિત વસોયાથી માંડીને જે બીજે બધે કરંટ આવ્યો છે એમાં તો ભલે એ હારી ગયો એમનો દીકરો. હવે આ વચ્ચેની પેઢી છે એ જો ફરી આવવા માંગતી હોય તો હી પ્લેડ અ વેરી સ્માર્ટ ગેમ. પટેલ પ્લસ કોળીનું એમણે સંમેલન કર્યું, પટેલ પ્લસ દલિતનું સંમેલન કર્યું. એટલે પોતે કોળી અને દલિત સમાજમાં સર્વસ્વીકૃત છે અને કોંગ્રેસના તમામ વિચારધારા સાથે મળે છે એ બતાવીને પોતાની જાતને મોટી કરીને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં આગળ આ હાર્દિક પટેલને ને બંનેના વાંધાની શરૂઆત ત્યાંથી શરૂ થઈ છે. અને તમે જુઓ કે હાર્દિક પટેલે આ બધા જ નિવેદનો ક્યારે આપવાના શરૂ કર્યા કે જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી એમનું જજમેન્ટ ચૂંટણી લડી શકશે એવું આવ્યું એ પછી શરૂ થયું છે. જ્યાં સુધી એ ચૂંટણી લડી શકે એવી સ્થિતિ નથી ત્યાં સુધી નરેશ પટેલને આવકારતા હતા. નંબર 2 કે હાર્દિક પટેલના મગજમાં એક બહુ જ સીધી વસ્તુ અંદર ઘર કરી ગયેલી છે કે એમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પછી કોઈ મોટો ફાયદો થયો નથી. અને એક નવપરિણીત યુવાનને એમણે પોતે જ આપેલું સ્ટેટમેન્ટ છે કે એક નવપરિણીત યુવાનની નસબંધી કરીને મૂકી દીધા હોય એવી રીતે એમને ત્યાં આગળ રાખવામાં આવ્યા હતા. એટલે એ એક આક્રોશ તો સ્વાભાવિક રીતે જ રહેવાનો, કારણ કે યુવાન છે, હજી પરિપક્વતા એટલી આવે નહીં અને અપેક્ષિત પણ નથી કે આટલી પરિપક્વતા આટલા નાની ઉંમરમાં એની પાસે આવે. એટલે હાર્દિકની આ એક બીજી સમસ્યા છે. ત્રીજું કે એણે કપિલ સિબ્બલને બદલીને પંજાબના સોલિસિટરને જયારે રાખ્યા ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર એ ચૂંટણી આ પોતાનો કેસ જીત્યા છે. તો આ સંજોગોને તમામ પરિપ્રેક્ષને જોઈએ તો એને કોંગ્રેસ ઉપર એટલો ભરોસો નથી બેસી રહ્યો અને પોતે પણ વિચારે છે કે મારું પોતાનું આવનારા દિવસોમાં ભવિષ્ય શું હશે યુવા નેતા તરીકે. કારણ કે એ અત્યારે 28 વર્ષની ઉંમર છે તો 65 વર્ષ સુધી એ રાજકારણને પોતાની ગણતરી કરે તો એ પોતાના સમીકરણો પોતાના ચોક્કસ ઊંચા કરવાના પ્રયત્ન કરે. તો આ સંજોગોની અંદર જો નરેશ પટેલને મોટો શેર મળતો હોય તો પોતાનું પણ મહત્વ માટે પણ એ પ્રયત્ન કરે. એટલા માટે જ આ ઇન્ડિકેશન આપવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ પણ એને મનાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. જે મને છેલ્લા સમાચાર અત્યારે મળી રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસના 3 મોટા નેતાઓ હાર્દિકને મનાવવા માટેની મહેનત કરી રહ્યા છે. ઓકે ભાર્ગવભાઈ, આપે જે પ્રમાણે કેલ્ક્યુલેશનની વાત કરી કે નરેશભાઈના સ્ટેટમેન્ટથી થોડો ઘણો વોટ શેર સ્વિંગ થયો, જે તે સમયે એમના દીકરાથી ઇનડાયરેક્ટલી ઘણો ફાયદો થયો આ તે, પણ બહાર રહીને ફાયદો પહોંચાડવો અને પોતે અંદર આવ્યો, કેમ કે અંદર આવ્યા પછી તો કોંગ્રેસની જૂથબંધી જે જગ જાહેર છે એ લોકોની સાથે રહી પોતાનું વર્ચસ્વને ડેવલપ કરવું. કેમ કે ટોટલી ફ્રી હેન્ડ તો દિલ્હીથી મળવાનો નથી. જે અમુક નેતાઓ છે ગુજરાતના કોંગ્રેસના એમને સાથે લઈને ચાલવાના, એટલે એટલો વ્યાપ ફેલાઈ શકશે કે કેમ?
મેં પહેલા જ તમને કહ્યું કે એમના પિતાજી પણ બહુ મોટા રાજકારણી હતા, મનોહરસિંહ જાડેજાની જોડે બહુ લાંબો સમય સુધી રહ્યા છે, એટલે એ કોંગ્રેસની નીતિથી બહુ વાકેફ છે. એટલે કોંગ્રેસમાં જતા પહેલા એ ક્યારના 2.5 મહિનાથી શા માટે જોડાઈ નથી રહ્યા, એના માટેનું એ પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. મેં પહેલા જ કહ્યું, તમે એક વસ્તુ સમજો કે રાજકારણ, ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી જો પ્રભાવી કોઈ બે જ્ઞાતિઓ હોય તો એ પટેલ છે. પટેલ પછીનો જો સરવાળો કરો તો પટેલને પણ મત આપે એવી ઠાકોર વત્તા કોળીનું કોમ્બિનેશન કરો તો એ છે. પણ તમે ઠાકોરને બાજુમાં મૂકી કોળી વત્તા પટેલનું કોમ્બિનેશન કરો તો તમારો જીતનો રસ્તો તમને ઓન રોડ, ઓન પેપર તમને સારો દેખાય. નંબર 2 કે એમના દીકરાને લિટમસ ટેસ્ટ તરીકે એક વખત કોંગ્રેસમાં નાખ્યા પછી જો 16 સીટનો વધારો થયો હોય, 32 વર્ષની અંદર કોંગ્રેસને સૌથી વધારે ફાયદો થયો હોય તો કોંગ્રેસ ક્યાં આગળ નજર નાખશે? આ સિમ્પલ લોજિક છે. હું ને તમે કોઈ એક જગ્યાએ ખરીદવા જઈએ છે, શેરની અંદર 10% પણ તમને વધારે મળે છે તો એ દુકાનને છોડીને બાજુની દુકાનમાં 10% વધારેમાં જઈએ છે ને, તો કોંગ્રેસ એ લોજિક વાપરશે. અને નંબર 2 કે નરેશ પટેલની સ્ટ્રેટેજીને તમે હજી સમજવાનો પ્રયત્ન નથી કરતા. મેં એ જ તમને કહ્યું કે કોળી વત્તા પટેલનું કોમ્બિનેશન, કોળી પટેલ દલિતનું કોમ્બિનેશન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ અઠંગ રાજકારણીની જેમ પોતાનું બાર્ગેનિંગ કરી રહ્યા છે. મે બી કે કદાચ એ બાર્ગેનિંગ કેવી રીતનું છે કારણ કે ક્લોઝ ડોર મીટિંગ છે એટલે આપણા સુધી એ વાત નહીં પહોંચતી, પણ આ તમે જો માઇન્યુટ એને ઓબ્ઝર્વ કરો તો એ માણસના કેલ્ક્યુલેશન બહુ જુદા છે. માત્ર પટેલ નથી બનવા માંગતા, પટેલ નેતા એ સર્વ સ્વીકૃત નેતા છે, બનવા માંગે છે. તમે એક વસ્તુને સમજો કે ગુજરાતના પોલિટિક્સને જયારે તમે સમજવાનો પ્રયત્ન કરો તો તમે કેશુભાઈ જેવો દિગ્ગજ નેતા હતો, એ માણસ 2012 ની અંદર જયારે પોતાની પાર્ટી લઈને કેશુભાઈ આવ્યા ત્યારે દરેકને એમ હતું કે કેશુભાઈ ઓછામાં ઓછી 15 થી 20 સીટ લઈને આવશે અને આખા ગુજરાતના રાજકારણના સમીકરણ બદલી નાખશે, કારણ કે કેશુભાઈની છબી સારી હતી, કેશુભાઈના ફોલોઅર્સ સારા હતા. કેશુભાઈને માત્ર ને માત્ર પટેલ નેતા બનાવી દીધા, પટેલ નેતામાંથી લેવાવાળા નેતા બનાવી દીધા, એટલે સાંકડી ગલીમાં લાવી દીધા, જેના કારણે બીજો સમાજ જે હતો એમનાથી દૂર ગયો. આ બધું ઓબ્ઝર્વેશન નરેશ પટેલે કર્યું છે. નરેશ પટેલે એ ઓબ્ઝર્વેશન કર્યા પછી માંધાતા કોળી ગ્રુપ સાથે એમણે મીટિંગ કરી છે, એમણે એના પછી દલિત નેતાઓ સાથે મીટિંગ કરી છે અને આ મીટિંગ કર્યા પછી એમનું વજન જે વધ્યું છે જેના કારણે એમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એટલે તમે આ રાજકારણની જે રણનીતિ છે ને એ સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે આ વ્યૂઝ છે કે એમને પહેલા પોતાનું વજન વધાર્યું છે એટલે નેગોશિએશન પ્રોપર થઈ શકે. રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની વાત કરી લઈએ. નરેશભાઈ એક બાજુ જે પ્રમાણે ભાર્ગવભાઈ કહી રહ્યા છે કે બહુ મેચ્યોર નેતા છે અને કેવી રીતે સાંઠગાંઠ કરવી, કઈ રીતે નેગોશિએશન કરવું, પોતાનો પ્રભાવ કઈ રીતે વધારવો, કેટલો પાવર લઈ અને પછી આવવું, કયા કયા સેક્ટરમાં કે કયા કયા સ્ટેપ્સ એ લઈ શકશે, કયા કયા બોલ્ડ ડિસિઝન લઈ શકશે પક્ષ માટે, એ બધી નેગોશિએશન કરવાની મેચ્યોરિટી અને ક્ષમતા છે. પણ સામે ભારતીય જનતા પાર્ટી એ પણ 24/7 360 ડિગ્રીથી કામ કરનારી પાર્ટી છે. કદાચ નરેશભાઈ આવે બી ખરી કોંગ્રેસમાં, પણ સામે કેવી રીતે કોઈ પણ ઇસ્યુને કે કોઈ પણ વ્યક્તિને મેનેજ કરવો એ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ સામા પક્ષે નરેશભાઈ એક વખત આવી ગયા પાટીદાર ચહેરો, તો કોઈક નવો ચહેરો, કોઈ સમાજનો અંદરનો ચહેરો કે જેટલો વિશ્વાસ નરેશભાઈ પર છે સમાજને, એટલો જ કોઈક બીજો વ્યક્તિ પણ હોઈ શકે સમાજમાં, એને પ્રોજેક્ટ કરે. કેમ કે કેવી રીતે મેનેજ કરવું ધે નો વેરી વેલ. રાજેશભાઈ, શું માનવું છે આપનું? એનો જવાબ દિલીપભાઈ આપી જ દીધો છે કે નરેશભાઈ સમાજની સેન્સ લે છે તો સમાજ એટલે કોણ? સમાજનો મોભી તો હું છું, મને પૂછો મારો અભિપ્રાય તો તમે લીધો નથી. આ જવાબ છે ભારતીય જનતા પાર્ટીમાંથી એક આવી જ ગયેલો છે. બીજી વસ્તુ એ છે કે નરેશભાઈની ક્ષમતા ઉપર, એમની પરિપક્વતા ઉપર, એમના પાટીદાર સમાજની અંદર સમર્થન ઉપર આપણને શંકા જ નથી. પણ ધોનીને ઝિમ્બાબ્વેનો કેપ્ટન બનાવી દો તો ઝિમ્બાબ્વે વર્લ્ડ કપ જીતી શકે? ના જીતી શકે. કોંગ્રેસની જે આંતરિક સ્થિતિ છે એ આપણે જાણીએ છીએ. એની અંદર ઓબીસી નેતાઓ જે મહત્વાકાંક્ષા લઈને બેઠા છે, આપણને ખબર જ છે કે જ્યારે બહારનું નેતૃત્વ, કોંગ્રેસનો ઇતિહાસ જ બતાવે છે કે બહારના નેતૃત્વને કોંગ્રેસે ક્યારેય પચાવ્યું જ નથી. હવે નરેશભાઈ, બીજી વસ્તુ એ છે કે નરેશભાઈ જે પણ ગોઠવણો કરી રહ્યા છે, જે ચર્ચા કરી રહ્યા છે, દિલ્હી કરી રહ્યા છે. અહીંના નેતાઓ જે છે એમની સાથે એમની કોઈ ચર્ચા નથી ચાલતી.
એટલે ઉપરથી જયારે ચર્ચા થઈને માણસ શંકરસિંહ વાઘેલાને ઉપરથી તો ગ્રીન સિગ્નલ મળી જ ગયેલું હતું. જયારે ગુજરાતની અંદરની સ્થિતિ એવી થઈ કે અહીંના નેતાઓએ એમાં ગરબડ ઉભી કરી, એટલે નરેશભાઈ કોંગ્રેસમાં જશે, નરેશભાઈની ક્ષમતા ઉપર શંકા જ નથી અને એનાથી કોંગ્રેસને ફાયદો છે એમાંય શંકા નથી. જે પણ ફાયદો થવાનો છે 2% કે 1% કે 3%, એ કોંગ્રેસને જ થવાનો છે. પણ નરેશભાઈની પોતાની જે છબી છે સમાજ શ્રેષ્ઠી તરીકેની, એ રાજનીતિની અંદર આવો ને તમે, એટલે સ્વાભાવિક છે કે તમારી સામે જે અત્યારે સર્વસ્વીકૃત છો, ખોડલધામમાં અમિત શાહ પણ જાય છે, CR પાટીલ પણ જાય છે, ભરતસિંહ સોલંકી જાય છે, પછી એ સ્થિતિ તો રહેવાની નથી. પછી તમારા સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કેરેક્ટર એસેસિનેશન કરે છે, કેવી રીતે લોકોને દબાવવાની કોશિશ કરે છે, કેવી રીતે એજન્સીઓની કોશિશ કરે છે, આ બધું છે. એની અંદર એક કેવી એમની કુનેથી, અને ભાર્ગવભાઈની એ વાત સાચી છે કે જે પેલું પાટીદાર નેતાનું ટેગ લાગી ગયું, એમણે પોતે જ લગાવ્યું હતું, એમણે પોતે જ કીધું હતું સરપંચ થી લઈને મુખ્યમંત્રી સુધી બધા પાટીદાર હોવા જોઈએ. તો આ ટેગ બીજાએ તો લગાવ્યું, નરેશભાઈએ સ્વયં પોતાના ઉપર લગાવ્યું. તો એને સાફ કરવા માટેની રણનીતિ એમને કોઈ પણ સલાહ આપી હશે ને, એના કારણે હવે અમને દલિતોની સાથે, કોળી પટેલની સાથે, કારણ રાજનીતિમાં આવો છો ત્યારે કોઈ એક સમાજના નથી રહેતા, એની અંદર તમારે સર્વ સમાજના થવું જ પડે અને તો જ તમે એની સ્વીકૃતિ મળે. એટલે સવાલ એ છે કે એમનું કોંગ્રેસમાં ગયા પછી કોંગ્રેસની અંદરના પ્રતિભાવ પણ જોવા પડશે. જેમ હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે જે અત્યારે અવરોધ ઉભો કરી રહ્યા છે આનંદીબેન એમનો જૂથ, એ જ રીતે કોંગ્રેસની અંદર નરેશભાઈના ગયા પછી જે લોકો પોતાની રાજનીતિક મહત્વાકાંક્ષા ને, કોંગ્રેસ જે છે એ ઓબીસી વોટ બેંક એમની ખૂબ જ મજબૂત વોટ બેંક છે. આજે કમિટેડ વોટની વાત ચાલે છે, એમાં બહુ મોટો હિસ્સો ઓબીસી વોટ બેંકનો છે. અને પાટણના સંમેલનની અંદર ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર બંને જણાએ ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં ગર્જતાપૂર્વક કીધું હતું કે આવનારો જે મુખ્યમંત્રી હશે આપણા સમાજનો હશે. તો શું કોંગ્રેસની વોટ બેંક કન્ફ્યુઝ નહીં થાય નરેશભાઈના આયા પછી? એટલે આ બધા ગણિત છે. એટલે કાગળ ઉપરનું ગણિત છે ને, એ સીધું રાજકારણની અંદર સાચું સાબિત નથી થતું, કારણ કે એ તો પ્રશાંત કિશોરે ઉત્તર પ્રદેશમાં આવા કાગળના ગણિત મૂકેલા જ છે, પણ એ સાચા નથી સાબિત થયા. એટલે કહેવાનો મતલબ એ છે કે એ બિલકુલ વાત સાચી છે કે કોંગ્રેસને 2 કે 3% સ્વિંગ આમથી આમ થઈ જાય, પણ જે વખત જીપીપી હતી આ વખત આમ આદમી પાર્ટી છે. જે સુરતની વાત અત્યારે ચાલી રહી છે, સુરતની અંદર નરેશ પટેલ લોકો છે અને એ જ લોકો બાપુનગર નિકોલની અંદર આવ્યા છે. કેજરીવાલે કેમ નિકોલ બાપુનગર થી એની રેલી કરી? કારણ કે એમની વોટ બેંક પણ આ જ છે જે નરેશભાઈની વોટ બેંક છે. સુરત જે છે, સુરતની અંદર પણ આમ આદમી પાર્ટી જ મજબૂત છે. એટલે નરેશભાઈને આમાંથી જેટલો ફાયદો થશે એટલી કાતર આમ આદમી પાર્ટી પણ મારવાની જ છે. એટલે આ બધા જે ગણિત છે ને, એ ગણિત અઘરું થઈ, રસપ્રદ ચૂંટણી ચોક્કસ થઈ જશે નરેશભાઈના આવવાથી. અત્યારે જે વન સાઇડ ગેમ દેખાતી હતી એ વન સાઇડ ગેમ નહીં રહે, પણ નરેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસની જે સ્થિતિ છે એની અંદર કોંગ્રેસમાં એક આત્મવિશ્વાસ મળશે. આટલા મોટા સમાજ જે છે, બિલકુલ એમને મેનેજમેન્ટ નરેશભાઈનું છે એ બહુ ખૂબ જ સરસ પ્રકારનું છે. એટલે એમને એક પ્રકારે પાસના જે લોકો છે એમની સાથે આવશે, એટલે એમનું જે યુવા શક્તિ છે એમને મળશે. આ બધી જ વાત સાચી, પણ એની સાથે સાથે આજે મેં ગણાયા એ બધા પડકારો પણ છે જ. એટલે જ મેં કીધું કે કોઈ એક વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહેતી હોય તો એનાથી આપણે એવું માની લઈએ કે આખું સત્તાનું પરિવર્તન ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે, એવું કહીએ તે થોડુંક અઘરું છે. ઓકે, ફાઇન. ભાર્ગવભાઈ, હાર્દિક પટેલને આપ કઈ રીતે જોઈ રહ્યા? હાર્દિક પટેલ કદાચ કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો હાલાકી ભારતીય જનતા પાર્ટીને એવો કોઈ ગ્રેટ ગેઇન થવાનો નથી કે 8, 10, 15 સીટોનો કોઈ મોટો ફાયદો થઈ જાય, કેમ કે પ્રૂવ કરી હજુ સુધી એમને પ્રૂવ કરવાનો મોકો નથી આપ્યો કે ક્યાં ક્યાં ફાયદો પહોંચાડી શકે છે. પણ એક ચહેરો લાયા અમે બી, એ બી આ સમાજનો, એના માટે લડાઈ છે. અને એના જ કારણે કે એક મોટો ચહેરો, એક યુવા ચહેરો આવી રહ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક પાટીદાર નેતાઓ કે જે આજ સુધી સમાજને રિપ્રેઝન્ટ કરતા હતા, એમની સાથે બેસવા માટે ચેરમાં એક નવો વ્યક્તિ એડ થયો, એનાથી ડર છે. ભાર્ગવભાઈ, ના, એ વાત સાથે હું સંમત નથી. ઉપરથી જયારે હાર્દિક જો ભાજપમાં જાય તો એ આત્મહત્યા કરી ગણાશે. એનું કારણ છે કે તમે બહુ જ સીધી વસ્તુ ગણો કે હાર્દિક જો ત્યાં જાય તો અલ્પેશ ઠાકોર એક જમાનાનો ઠાકોર બનો બહુ દિગ્ગજ નેતા હતો. આજે અલ્પેશ ઠાકોરની પરિસ્થિતિ ત્યાં આગળ શું છે? નંબર 2, કોંગ્રેસમાંથી ગયેલા હકુબા જામનગરના બહુ મોટા નેતા હતા, એમની પરિસ્થિતિ શું છે?
કુંવરજી બાવળિયા કોળીઓના સૌથી મોટા નેતા હતા, એમની પરિસ્થિતિ શું છે? તો આ સંજોગોની અંદર આ પેલા તો સીઝન નેતાઓ છે, આ બધા ગયેલાના જે મેં નામ ગણાય એ તો સીઝન નેતાઓ છે કે જેમનું ફોલોઈંગ પણ બહુ મોટું છે. હવે હાર્દિકની રહી વાત, તો હાર્દિકને તો ઓલરેડી પાસના એના સાથીઓ છોડી ચૂકેલા છે. એવું નથી કે એનો પાસનો જે આખો ટ્રેક છે ઇન્ટેક રહેલો છે. હાર્દિકની સામે જે વખતે વિઠ્ઠલ રાદડિયાનો વર્ચસ્વ હતું, હું તમને થોડા ઇતિહાસમાં એટલા માટે લઈ જઉં છું, નરેશ પટેલના દીકરાની સાથે, ત્યારે લલિત વસોયા જે રીતે બહાર નીકળ્યા હતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સામે, વિઠ્ઠલભાઈ ને જયેશ રાદડિયાની સામે, કારણ કે એક જમાનામાં લલિત વસોયા પોતે વિઠ્ઠલભાઈના ખાસ માણસ હતા અને વિઠ્ઠલભાઈ ભાજપમાં ગયા એનાથી એ નારાજ હતા અને એમને એ ઝુંબેશ ઉપાડી જેની અંદર નરેશ પટેલના દીકરા એમને મદદ કરી હતી. એટલે આ બધા ગણિતો છે. પણ હાર્દિકની જે 2015 હાર્દિક હતો એ પછી સાબરમતીમાં બહુ પાણી વહી ગયા છે. 2022 સુધીની અંદર એ 15 ની અંદર જે પરિસ્થિતિ હતી, જે માણસો એની જોડે ઇન્ટેક હતા એમાંથી કોઈ નથી. મને નામ ગણાવો, વરુણ ક્યાં છે, રેશમા ક્યાં છે, ક્યાં છે, કેતન ક્યાં છે, ચિરાગ ક્યાં છે? તમારે લડવું હોય તો સૈન્ય તમારું મજબૂત પાસ નેતાઓની વાત નહીં, સમાજ પણ ક્યાંક દૂર ગયો છે. નહીં, એનું કારણ છે એને શરૂઆતની અંદર કોઈ કમિટમેન્ટ એમ કર્યું હતું કે ભાઈ હું રાજકારણમાં જઈશ નહીં. પછી અચાનક એ કોંગ્રેસમાં બેઠો. કોંગ્રેસમાં બેઠા પછી એ તમે જેમ હમણાં થોડી વાર પહેલા વાત થઈ કે દિલ્હીમાં વાત થાય છે અને નીચેના નેતાઓને બહુ સ્વાભાવિક છે કે સિનિયર માણસનું ઈગો તો હર્ટ થવાનો જ છે કોઈ પણ જગ્યાએ. જેમ કે તમે બેઠા છો ને, તમારી ઉપર એક ગઈકાલે આવેલો માણસ 22-23 વર્ષનો એક છોકરાને મૂકી દે સિનિયર એન્કર તરીકે, તો તમારો ઈગો બી હર્ટ થવાનો છે. બહુ હ્યુમન નેચર છે. એટલે એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે જે ભાજપમાં પણ થઈ શકે. એટલે ભાજપમાં જયારે જાય ત્યારે હવે તમે વિચાર કરો કે દિલીપ ઠાકોર થી માંડીને લીલાધર ઠાકોર જે ગુજરી ગયા, લીલાધર ઠાકોર જેવા મોટા દિગ્ગજ નેતાઓની વચ્ચે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી બીજેપીમાં લાયા, તો અલ્પેશ ઠાકોરની પરિસ્થિતિ શું થઈને ઉભી રહી? તો આ બધી પરિસ્થિતિઓને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો હાર્દિક માટે આ આત્મહત્યા થશે, કારણ કે હાર્દિકને જે કોંગ્રેસ જે દિવસે છોડશે એ દિવસે એની છાપ એ જ થશે કે ભાઈ આ માણસની વાતની સત્યતા કેટલી. પહેલા એ કહેતો હતો કે ભાઈ હું રાજકારણમાં નહીં આવું, રાજકારણમાં આવ્યો, કોંગ્રેસને કમિટ રહીશ, કોંગ્રેસ સાથેના કમિટમેન્ટ તોડ્યા છે, તો આપણી સાથેના કમિટમેન્ટ ક્યારે તોડશે? એટલે આ બધા જ સવાલો મતદાતાઓ, યુવા મતદાતાઓ વિચારે છે અને માત્ર એની પાસે યુવા મતદાતાની વોટ બેંક છે, 35+ ની વોટ બેંક એમની પાસે નથી. ઓકે, ફાઇન. સમયની મર્યાદા છે. આપ બંને જોડાયા, જે પણ ઇનપુટ્સ આપ્યા તે બદલ આપ બંનેનો આભાર. તો ખાસ કરીને પાટીદાર પોલિટિક્સ અને ખાસ બે મોટા નેતાઓની વાત, હાર્દિક પટેલ અને નરેશ પટેલ. નરેશ પટેલની જે પ્રમાણે ભાર્ગવભાઈ વાત કરી, રાજેશભાઈ, એમના જો કદાચ કોંગ્રેસમાં જોડાય તો 100% કોંગ્રેસને ફાયદો છે. પણ કોંગ્રેસના જ અત્યારના નેતાઓ કે જે અત્યારે કોંગ્રેસમાં છે અને મોટી નામના ધરાવે છે, એ કેટલો ફાયદો થવા દે છે? કેમ કે એ બધા કરતાં તો ઘણા મોટા લેવલે એક નવી છબી સાથે, એક ફ્રેશ ચહેરા સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે એ ફ્રેશ ચહેરો કેટલો રહેવા દેશે? અત્યાર સુધી એક સમાજને રિપ્રેઝન્ટ કરતા હતા ત્યારે બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હતા, પરંતુ જ્યારે જે પ્રમાણે રાજેશભાઈ કીધું કે પક્ષનો ખેસ ધારણ કરશે ત્યારે સમાજનો જ અમુક ભાગ દૂર જતો રહેતો હોય છે. તો નરેશ પટેલ કેટલું ચેન્જ લાવે છે? અને હાર્દિક પટેલની વાત કરી, કદાચ કે જે પ્રમાણે ભાર્ગવભાઈ ભલન શબ્દોમાં કીધું કે ભાજપમાં જોડાય તો કદાચ સુસાઇડ જેવી પરિસ્થિતિ થશે, કેમ કે એમનું પોતાની ક્રેડિબિલિટી, ઇન્ટિગ્રિટી પર સવાલ આવશે. હર હંમેશ સ્ટેટમેન્ટ આપે છે અને ચેન્જ કરે છે. તો જોઈએ આવનારો સમય શું કહે છે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.